i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લા અંકલાવ તાલુકાના ભેટાસી ગામે ખાણ ખનિજ વિભાગ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કાર્યવાહી કરી કુલ અંદાજિત ₹55 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। ઝડપાયેલા મુદ્દામાલમાં 2 ટ્રેક્ટર તેમજ 1 જેસીબી મશીનનો સમાવેશ થાય છે। સમગ્ર મુદ્દામાલ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી વધુની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી બાદ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિક સ્તરે લાંબા સમયથી મોટા પાયે રેતી અને માટીના ગેરકાયદેસર ખનન અંગે ચર્ચાઓ ચાલી રહી છે। લોકોમાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે નાના તત્વો સામે કાર્યવાહી થાય છે, પરંતુ મોટા સ્તરે ચાલતા ગેરકાયદેસર ખનન સામે હજુ સુધી પૂરતી કડક કાર્યવાહી થતી નથી। જાહેર માર્ગો પર ઓવરલોડ રેતી લઈને જતા ડમ્પરો સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હવે જોવાનું રહ્યું કે ખાણ ખનિજ વિભાગ દ્વારા મોટા પાયે ચાલતા ગેરકાયદેસર ખનન અને તેમાં સંકળાયેલા મોટા તત્વો સામે ક્યારે કડક પગલાં લેવામાં આવશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।